નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચારની વાત કરીશું, જેમાં રૂખોળ બજારમાં હલચલ, વાયદામાં થતી તેજી મંદી અને સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલાં દરરોજે દરરોજના તાજા બજાર ભાવ કે ખેડૂતલક્ષી માહિતી માટે વીટી ખેડૂત મિત્રોની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે રૂ બજાર આજે સ્ટેબલ હતું, પરંતુ કપાસના ભાવમાં મણે 5 થી લઈને 10 રૂપિયા નરમ પડ્યા હતા અને ટ્રક ચાલકોની હડતાલ શરૂ થયાના કારણે મહારાષ્ટ્ર બાજુની આવકો આજે ગુજરાતની અંદર બંધ થઈ હતી। તે ઉપરાંત કપાસના ભાવની વાત કરીએ તો હાલ આજે કપાસના ભાવ સરેરાશ તેની ક્વોલિટી મુજબ 1300 થી લઈને 1450 A1 અને સુપર માલમાં 1450 થી 1500 ની વચ્ચે અથડાતા તો ગામડે બેઠા 1300 થી લઈને 1430 સુધીના ઓફર કરાતા હતા। જ્યારે રૂ બજાર અને વાયદાની વાત કરીએ તો હાલ દેશભરમાં આજે આવક ઘટીને 1.63 લાખ ગાંસડીની થઈ હતી, જેમાં આજે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારના ભાવ ખાંડીએ 55,200ના બોલાઈ રહ્યા હતા। જેની સાથે વાયદાની વાત કરીએ તો આજે ન્યુયોર્ક કોટન વાયદાની અંદર સામાન્ય સુધારો થઈને ન્યુયોર્ક કોટન વાયદો $81.07નો બોલાતો, સાથે જ MCXમાં 120 રૂપિયા ઘટીને કોટન કેન્ડી 56,100 રૂપિયાની બોલાતી, તો ખોળ વાયદાની અંદર આજે 41 રૂપિયા ઘટી 2721 રૂપિયા બોલાતા હતા। તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। બોટાદ 1200 થી 1474, મહુવા 1000 થી 1368, ગોંડલ 1001 થી 1461, કાલાવાડ 1300 થી 1451 રૂપિયા, જામજોધપુર 1201 થી 1465, ભાવનગર 1230 થી 1413, જામનગર 1225 થી 1495, બાબરા 1145 થી 1480 રૂપિયા, રાજકોટ 1250 થી 1480, અમરેલી 1030 થી 1444, સાવરકુંડલા 1250 થી 1470, જસદણ 1100 થી 1425 રૂપિયા, જેતપુર 1180 થી 1481, વાંકાનેર 1100 થી 1465, મોરબી 1200 થી 1500, રાજુલા 1050 થી 1442, હળવદ 1275 થી 1442, વિસાવદર 1130 થી 1441, તળાજા 1075 થી 1440, બગસરા 1100 થી 1475 રૂપિયા, ઉપલેટા 1200 થી 1455, માણાવદર 1155 થી 1516, વિંછિયા 1225 થી 1428, ભેંસાળ 1200 થી 1481, લાલપુર 1350 થી 1470, ધ્રોલ 1200 થી 1442, સાયલા 1340 થી 1435, હારીજ 1320 થી 1445 રૂપિયા, પાટણ 1200 થી 1452, તલોદ 1226 થી 1450, સિદ્ધપુર 1250 થી 1466, ડોળાસા 1150 થી 1450।